ભીખુ વગેરે છે સૌ તાળીનો નાદ ચાલુ રાખવાનું છે. હા અનુપભાઈનું સન્માન કરે છે સૌ તાળીનો નાદ સાથે વધાવીએ. ત્યાર પછી સમાજ વતી મહેશભાઈ પણ રમેશભાઈનું સ્વાગત કરવા માંગે છે, સ્વાગત કરી રહ્યા છે, તો તાળીઓના નાદ સાથે એમને પણ વધાવીએ. ગૌતમભાઈ એવો પણ રમેશભાઈનું સ્વાગત કરવા જઈ રહ્યા છે, તો આવો સૌ તાળીઓના નાદ સાથે એમને પણ વધાવીએ. નરેશભાઈનું સન્માન કાંતિ બાબા કરે છે, તો તાળીઓના નાદ સાથે વધાવીએ. નરેશભાઈનું સન્માન હરેશભાઈ કાંતિલાલભાઈ જાદુસિયા કરે, સૌ તાળીઓના નાદ સાથે વધાવીએ. નરેશભાઈ હા માતા પિતાનો જે મોમેન્ટો છે એ પ્રમુખ શ્રી દિનુભાઈ દ્વારા એમને અર્પિત કરવામાં આવે છે. જે દિવસાનો જે મોમેન્ટો છે એ સમાજ વતી પ્રમુખ શ્રી દિનુભાઈ દ્વારા એમને અર્પિત કરવામાં આવે છે. ત્યાર પછી નરેશભાઈ પરસોત્તમભાઈ વ્યાસનું સ્વાગત એ રાજારામભાઈ પણ કરવા માંગી રહ્યા છે, તો સૌ એમને તાળીઓના નાદથી વધાવીએ. ત્યાર પછી જે ભોજન પ્રસાદના દાતા છે ભાઈ કાંતિલાલભાઈ રોદરિયા, એમનું સન્માન કાંતિલાલ રંજીભાઈ જાદુસિયા કર્યા છે, સૌ તાળીઓના નાદ સાથે વધાવીએ. ત્યારબાદ આગ્રહ કરી રમેશભાઈ નટવરલાલભાઈ જાદુસિયા તથા કમલેશભાઈ નટવરલાલભાઈ જાદુસિયા એવો રમેશભાઈ તથા કમલેશભાઈનું સ્વાગત મહેશભાઈ તથા બબુભાઈ કરી રહ્યા છે, સૌ તાળીઓના નાદ સાથે એમને વધાવીએ. ત્યારબાદ આગ્રહ કરીશ કાંતિભાઈ કાંતિલાલ રંજીભાઈ જાદુસિયા તેઓ પધારે અને એઓનું સન્માન કરવા માટે દયારામ બાપા દયારામભાઈ ગોંદલિયા પદમપુરવાળા એઓ પધારે, કાંતિલાલ જાદુસિયા એઓ પધારે ને આપણે સૌ વધારીએ. ત્યારબાદ આગ્રહ કરીશ મહેશભાઈ ગણપતલાલ જાદુસિયા એઓ પધારે અને એઓનું સન્માન માટે હીરાલાલ તાળીઓના નાદ સાથે સૌ વધાવીએ. ત્યારબાદ જયાબેન શંભુલાલ જોશી એવો પધારે, ત્યારબાદ આગ્રહ કરીશ યાદવજીભાઈ ટપુલાલભાઈ ગોદરિયા એવો પધારે અને એમનું સ્વાગત માટે ભીખુભાઈ ચકુભાઈ જોશી. જાદુજીભાઈનું સન્માન કર્યા છે ત્યારે તાળીઓના નાદથી સૌને વધાવીએ. ત્યારબાદ લીલાવતીબેન જાદવજીભાઈ લોદરિયા એવો પણ પધારે,
જેઓનું સન્માન માટે જયશ્રીબેન હરિભાઈ અંજારવાળા એવો પધારે. જયશ્રીબેન હરિભાઈ અંજારવાળા કરી રહ્યા ત્યારે કાર્યક્રમથી સૌને વધાવીએ. જ્યારે સૌ સન્માન કરી રહ્યા છે ત્યારે કાર્યક્રમથી આપણે સૌ એમને વધાવીએ. ત્યારબાદ આગ્રહ કરીશ હીરાલાલ મોહનલાલ નાણાવટી એવો પધારે અને હીરાલાલ મોહનલાલજીનું સ્વાગત થયેલું છે. સૌ કાર્યક્રમથી એમને વધાવીએ. ત્યારબાદ આગ્રહ કરીશ જયંતિલાલ ઈશ્વરલાલ રાવલ વતી ભીખુભાઈ ભવાની શંકર રાવલ એવો પધારે અને એઓના સન્માન માટે અંબાલાલભાઈ ભાઈ શંકરભાઈ જોશી બચાવવાળા. જયંતિલાલ ઈશ્વરલાલ રાવલ વતી ભીખુભાઈ ભવાની શંકર રાવલ અને એઓના સન્માન માટે બચાવતી અંબાલાલભાઈ ભાઈ શંકરભાઈ જોશી એવો પધારે અને ભીખુભાઈ ભવાની શંકરનું સ્વાગત. જ્યારે સ્વાગત થાય એ સ્વાગત દરમિયાન કાર્યોનાથી સૌ આપણે વધાવીએ. ત્યારબાદ સ્વ બાલાશંકરભાઈ કાશીરામભાઈ રાવલ વતી મધુબેન ગૌતમભાઈ રાજગર એવો પધારે અને એઓના સન્માન માટે એમનું સન્માન કર્યા છે. ત્યારે સન્માન થાય ત્યારે એમને કાર્યોનાથી સૌ વધાવીએ. ત્યારબાદ આગ્રહ કરીશ ભાઈ શંકર લક્ષ્મીશંકર સ્વાગત થાય ત્યારે કાર્યનાથી આપણે એમને વધાવીએ. ત્યારબાદ કાંતિલાલ કાસપિયા એમના વતી હીરાલાલ મોહનલાલ નાણાવટી ગાગોદરવાળા એવો પધારે અને એમના સન્માન માટે નરેશભાઈ પરસોત્તમભાઈ વ્યાસ એવો એમનું સન્માન કરશે. ત્યારબાદ આગ્રહ કરીશ મહાદેવભાઈ ગિરિજાશંકરભાઈ વાસપિયા હીરાલાલભાઈ મોહનલાલભાઈ નાણાવટી એમનું સ્વાગત. હા, એમના વતી ભીખુભાઈ પીપરાળાવાળા જેઓનું સ્વાગત કરીએ છીએ. કાર્યનું નામથી એમને બતાવ્યું છે. ત્યારબાદ આગ્રહ કરીશ ગજાનંદભાઈ હરિશંકરને આપણે વધાવીએ. ત્યારબાદ રમેશભાઈ નટવરલાલભાઈ જાદવસિયા એવો પ્રમુખ શ્રી દિનુભાઈનું સ્વાગત કરવા માંગે છે. એમનું સ્વાગત કરશે, કાયદેસર સ્વાગત કરશે. રમેશભાઈ તરફથી વધાવી છે. હેમુ બાપા બળદેવ જારોસિયા જેઓ શાસ્ત્રીજીનું સન્માન કર્યા છે. હેમુ બાપા અહીંયા કરે બળદેવ બાપાનું સ્વાગત કરે. સૌ કાર્યક્રમને વધાવી છે. નરેશભાઈ દિનુભાઈનું સ્વાગત કરી રહ્યા છે. સૌ કાર્યક્રમને વધાવીએ. સ્વાગત કરી રહ્યા છે. સૌ કાર્યક્રમને વધાવીએ. નરેશભાઈ શાસ્ત્રીજીનું સન્માન કરવા જઈ રહ્યા છે. સૌ કાર્યક્રમને વધાવી. નાથી સંબોધાવ જરૂર. ત્યારબાદ ગૌતમભાઈ તથા મધુબેન રાજગર
એવો પધારશે અને એમનું સન્માન કરશે લોધરિયા પરિવાર તરફથી જાદવજીભાઈ ટપુભાઈ તથા હિલાવંતીબેન જાદવજી તથા દયારામભાઈ લોધરિયા જાદવજી ટપુલાલ ભાઈ તથા હિલાવંતીબેન જાદવજી તથા દયારામભાઈ લોધરિયા એવો પધારે ગૌતમભાઈ મધુબેન રાજગર એમનું સન્માન માટે લોધરિયા પરિવાર તરફથી જાદવજીભાઈ ટપુલાલભાઈ તથા હિલાવંતીબેન જાદવજીભાઈ તથા દયારામભાઈ લોધરિયા એવો પધારે અને દાતાઓનું સ્વાગત છે. ગૌતમભાઈનું સ્વાગત લોધરિયા પરિવાર તરફથી જાદવજીભાઈ ટપુલાલભાઈ તથા હિલાવંતીબેન જાદવજીભાઈ તથા દયારામભાઈ લોધરિયા જેઓનું સ્વાગત કરે છે. જ્યારે સ્વાગત થતું હોય ત્યારે એવા દાતાઓનું આપણે સૌ તારીઓનાથી સૌ એમને વધારીએ. ગૌતમભાઈનું સ્વાગત લોધરિયા પરિવાર તરફથી જાદવજીભાઈ ટપુલાલભાઈ અને દયારામ બાપા કરી રહ્યા છે. तो सौ तारीनाथी हमने વધાવીએ. તારીનાથથી વધાવતું છે. ત્યારબાદ મધુબેનનું સ્વાગત હિલાવંતીબેન જાદવજીભાઈ કરી રહ્યા છે. તો સૌ તારીનાથથી એમને વધાવીએ. વધાવીએ. ગૌતમભાઈ રમેશભાઈનું સ્વાગત મુખ્ય મંચનું સ્વાગત કરવા જઈ રહ્યા છે. ત્યારે તારીઓનાથી સૌ આપણે એમને વધાવીએ. ગૌતમભાઈ શાસ્ત્રીજીનું સન્માન કરવા જઈ રહ્યા છે. ત્યારે સ્વાગત જ્યારે કરી રહ્યા ત્યારે સ્વાગતથી તાળીઓના નાદથી સૌ આપણે લાખ લાખ એમને વધામણી આપીએ. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. ત્યારબાદ ત્યારબાદ સંગીતના જે ગાંધર્વગણ છે એમનું સ્વાગત હિમાંશુભાઈ એવો પધારે હિમાંશુભાઈનું સ્વાગત કરવા માટે આગ્રહ કરી જગદીશભાઈ ચકુભાઈ જોશી. ત્યારબાદ શાસ્ત્રીજીનું સન્માન કરવા માટે જાદવજીભાઈ ટપુભાઈ લોધરિયા એવો પણ શાસ્ત્રીજીનું સન્માન કરવાના છે. તેઓ પણ આવી
નર્મદા શંકરભાઈ જોશી એવો પણ શાસ્ત્રીજીનું સન્માન કરવા જઈ રહ્યા છે. મહેશભાઈ નરોત્તમભાઈ જોશી જેઓ પ્રમુખ શ્રી ટીનુભાઈનું સ્વાગત કરવા જઈ રહ્યા છે. હરેશભાઈ કાંતિલાલભાઈ જારોસિયા ગાબુદેવાલા જેઓ શાસ્ત્રીજીનું સન્માન કરશે. અને પપ્પુભાઈ એવો પણ પધારે, એવો પણ શાસ્ત્રીજીનું સન્માન કરવા માંગે છે, એવો પણ પધારે અને શાસ્ત્રીજીનું સન્માન કરે. એઓને તાળીઓના નાદથી સૌ વધાવીએ. નસીરભાઈ અંબાશંકર જોશી વચવાળા પપ્પુ મહારાજ જેવો ટીનુભાઈનું સ્વાગત કરવાના છે. અહીંયા આગળ સ્વાગત થયેલું છે, જ્યારે સ્વાગત થાય ને ટીનુભાઈનું સ્વાગત કરી રહ્યા છે, સ્વાગત થઈ રહ્યું છે તો સૌ તાળીઓના નાદથી એમને વધાવીએ. ત્યારબાદ પ્રમુખનું સ્વાગત હરેશભાઈ કાંતિલાલભાઈ જારોસિયા ગાબુદેવાલા એઓનું સ્વાગત કરી રહ્યા છે. સૌ એમને તાળીઓના નાદથી વધાવીએ. લેમ્પ આવે ત્યારબાદ મહેશભાઈ રામી એવો પધારે. અને ત્યારબાદ આગ્રહ કરી દીપકભાઈ ગોહિલ એવો પધારે. અને દીપકભાઈનું સન્માન કરવા માટે નર્મદા શંકરભાઈ દીપકભાઈનું સ્વાગત નર્મદા શંકરભાઈ જોશી સ્વાગત કરી રહ્યા છે. તાળીઓના નાદથી વધાવ્યા બાદ વિપુલભાઈ આગ્રહ કરી નીતિનભાઈ ગઢવી એવો પધારે. અને એના સ્વાગત કરવા માટે રાજેશભાઈ ગઢજીભાઈ તેમને વધાવજો. બીજા નંબરની અંદર શાસ્ત્રી શ્રી પરમ પૂજ્ય, કારણ કે આપણું ભવિષ્યના કથાકારો બધાય છે, તો જોરદાર તાળીઓથી વધાવજો. આડું 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 પધારે. અને દિનેશભાઈ સમાજના તમામ વ્યક્તિઓની ઈચ્છા છે કે એક ભલે મામલો એમનો થઈ જતો. વડોદરા કરી સૌ તાળીઓના નાદથી વધાવીએ. ગૌતમભાઈ આનંદવાળા પધારે અને સંજયભાઈનું સ્વાગત કરે. સૌ તાળીઓના નાદથી એમને વધાવીએ. જો કોઈ શાસ્ત્રીજીનું કે દાતાઓનું સન્માન કરવું હોય તો તેઓ નામ નોંધાવે. આપણે સૌ તાળીઓના નાદથી એમને વધાવીએ. તાળીઓના નાદથી સૌ એમને આપણે વધાવીએ. બીજા અન્ય કોઈ વ્યક્તિએ વધાવીએ. અન્ય કોઈ વ્યક્તિ
રતનગીરી બાબાજીનું સન્માન લાભભાઈ સહીવારા કરશે અને કાના ભગતનું સન્માન લાભભાઈ સહીવારા કરશે. કાના ભગતનું આવે ત્યાં સુધી કાના ભગતનું કરી નાખો. હવે જે કોઈને સન્માન કરવાનું હોય તો 2 મિનિટની અંદર નામ લખાવી નાખજો, કારણ કે હજી આરતી કરવાની છે. ત્યાર પછી પોતે દરેક જણાને દર્શન કરવાના, કારણ કે 7 દિવસની છે ભાગવત સપ્તાહ ચાલુ હોય. કથાની અંદર કોઈ પ્રસંગ છૂટી ગયો હોય, એ પ્રસંગ આપણાથી શ્રવણ ન થયો હોય તો છેલ્લે ભાગવતજીના દર્શન કરી અને આપણા શાસ્ત્રની અંદર કીધું છે કે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજ રોજ આપણે સમાજની વાગડ ઉદિત બ્રહ્મ સમાજ 2024ની નિત્ય કથા એટલે ત્રીજી કથા, 2 કથા આપણી હરિદ્વાર અને ત્રીજી કથા અંતરાળ મધ્ય આજ પૂર્ણ થાય છે. તે બદલ સમાજે જે સાથ સહકાર આપ્યો છે તે બદલ સમાજનો બધાનો ખૂબ ખૂબ આભાર. તેમજ આપણી વચ્ચે આવવાના હતા પણ આવી નથી શક્યા આપણા પરમ પૂજ્ય શ્રી વિઠ્ઠલ દાદા, એમના આશીર્વાદ આપણા સમાજને કાયમના માટે સાથે જ છે. એમને એવા મેસેજ પણ મોકલાવલ છે. કાંઈ પણ આપણાને સમાજવાદી કાંઈ પણ એક સંત તરીકે, એક સમાજના વડીલ તરીકે આપણા સાથે રહ્યા છે. કાયમ એમના આશીર્વાદ આપણાને ફળદ્રુપ રહ્યા છે. જ્યારે પણ આપણને જરૂર પડી છે ત્યારે દાદાને કીધું છે તો દાદા કયા દિવસ આપણને સેમાએ ના નથી કીધી. અને જ્યારે પણ કથાની વાત આવી ત્યારે દાદાને આપણે વાત કરી કે અમે અંતરાળ મધ્ય કથા કરવી છે દાદા, તો પહેલા જ શરૂઆતમાં જ આજથી 6 મહિના પહેલા દાદાએ કહી દીધું કે આજ નાથના અમારા, એટલે આ કાર્ય તમારે સમાજને કરવાનું જ છે. અને જ્યારે પણ આપણે સમાજને એવું મને લાગતું કે તકલીફ થાય છે કઈ આ છે તો દાદાને ફોન કરતો, દાદા કે હવે સમાજમાં વિઘ્ન કથામાં આવે કે કાંઈ પણ વિઘ્ન નહીં આવે, ભગવાન તમારી સાથે છે. મેં કીધું તમારા દાદા આશીર્વાદ જોવે તો મારા આશીર્વાદ તો સમાજની સાથે છે, તમારી સાથે છે, પણ ભગવાનને તમારી સાથે છે. તેના આશીર્વાદથી આજે આપણે 7 દિવસ નિર્વિઘ્ન કાર્ય પૂર્ણ કર્યું છે. એવા દાદાના ચરણોમાં નમન સમાજ વતી અને હું પણ નમન કરું છું. તેમજ દાદાએ આપણને 8 ટકા આપ્યા, ઉપરાંત આપણે જાણ પણ નથી કરી કે તમે દાદા અમારે આ છે, તે છતાં એમણે 1,19,000 રૂપિયા વધારે મોકલી સમાજને બિરદાવ્યા છે કે સમાજનું કાર્ય છે, સમાજના ભેટ. એટલે એમના તો 8 ટકના 88,000 રૂપિયા થતા અને લાગણીને જે આપણે પકડીએ પણ એમની લાગણી હતી કે સમાજમાં સારું કામ થાય એટલે 1,19,000 વધારે મોકલ્યા. ટોટલ રૂપિયા 2,07,000 એટલે એમને પ્રિય છે 9નો આંકડો. એટલે મને કે 9નો આંકડો કરીને તમને મોકલ્યા છે, સમાજને આપ્યા છે, એ સ્વીકારજો. એટલે દાદાનો આપણે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. બાકી તો એમને આપણે આશીર્વાદ લેવાના હોય અને આશીર્વાદ આપણને એમના કાયમ મળતા રહે છે. અને એમને ખાસ શરીરમાં તબિયતના હિસાબે આવી નથી પહોંચ્યા શક્યા, એ પણ આવવાના હતા. એમની જગ્યાએ એમના પુત્ર ગૌતમભાઈને આપણે મોકલાવેલ છે પરિવાર સાથે, એમને પણ આપણે આવકારીએ છીએ. તેમજ આપણા નરેશભાઈ ખાંડીકવાળા, એમને પણ અમે આ વડીલો સાથે આપણે ગયા, બળદેવ બાબા, કાંતિ બાબા બધા ડાકોર દ્વારા બધા ગયા. એમને પણ સામેથી ઉઠ્યું પ્રેરણા થઈ કે આપણી કથા જો ભાગવત કથા મંત્રાવણમાં થતી હોય તો મારે પણ જીવતા જગતે મારા માતા પિતાના તથા દાદીઓને કરવો છે. તેમજ જે મિત્રો 14% જેવું થાય છે એ પણ મારી નાતની ગોથરીમાં આપું છું. અને એમને બી ટોટલ 65,000 રૂપિયા આપણને ભેટ આપેલ છે. એમાં આપણે સમાજમાં જે પણ ભેટ સ્વરૂપે આપણે સમજ્યા એ બધું પણ એમને આપેલ છે. 14 નાતની ગોથરીમાં એમનો બી મોટો આપણે ફાળો છે આ કાર્ય સફળ કરવા માટે. અને પ્રેમથી એમને સામેથી કીધું કે મારે મારા માતા પિતાના અને વડીલોના તક છે એ વંદરાવણ મધ્ય સ્થળમાં કરવા છે. અને સમાજ એમનો પણ ઋણી છે, જેમને આજે નરેશભાઈએ પોતે પણ પધાર્યા છે અને 7 દિવસ પોતે દાતા પણ રહ્યા અને 7 દિવસ આપણી સાથે સમાજના કાર્યમાં પણ સહભાગી રહ્યા. એવા જ આપણા
શાસ્ત્રી શ્રી ગૌતમભાઈ, જેમને આપણે સમાજના આપણા ગૌરવ છે અને 7 દિવસ આપણને જે રસપાન કરાયો છે, બહુ આનંદ આવ્યો છે, જેની કોઈ સીમા નથી. બાકી વક્તાના તો આપણે શું વખાણ કરી શકીએ, ખૂબ આનંદ આવ્યો છે. અને પોતે પણ 7 દિવસ નોર્મલ થઈને રહ્યા છે, એમની કે વક્તા ને કાંઈ વક્તા હોય તો આપણે એના રૂમમાં પૂજા 10 વાર કરવા જવું પડે. એની જગ્યાએ પોતાના સમાજનું કામ છે, સમાજનો દીકરો છે, એ સમજીને આપણી સાથે રહ્યા છે 7 દિવસ. એમને પણ તકલીફ ઘણી પડી હશે, એમને પણ ક્ષમા માંગીએ છીએ, પણ આપણી સાથે સખત એક દીકરા તરીકે, આપણી સમાજના દીકરા તરીકે રહ્યા છે. અને બહુ સુંદર અને એકદમ આનંદ મળ્યો છે કથામાં. જે 7 દિવસ આપણે અહીંયાથી ઉઠવાની ઈચ્છા નથી થતી કે હજી ગૌતમભાઈ ક્યાંય વધારે આપણને આપે, એવું પણ ગૌતમભાઈનો ખૂબ ખૂબ આભાર. અને ગૌતમભાઈએ આ કથાની એક પણ દક્ષિણા આપણી પાસેથી લીધેલ નથી. હા, નકર બીજા કઈ આપણે શાસ્ત્રીને બોલાવી તો આપણે એને દક્ષિણા દેવી પડે, પણ આ સમાજના હિસાબે ગૌતમભાઈ કીધું કે મારે કોઈ પણ દક્ષિણા દેવાની નથી. એ પણ સમાજ એમનો ખૂબ ખૂબ આભાર માને છે. અને આપણા નાની ઉંમરના વ્યક્તિ છે, આપણે બધા સમાજ એમને જો કે એમને આશીર્વાદ દેવાના હોય, સમાજ એમને આશીર્વાદ આપે કે ખૂબ ખૂબ આગળ વધે અને સમાજના કાર્યમાં સાથે રહે, એવી શુભેચ્છા. બરાબર. બીજા બધા આપણા પ્રસાદના દાતાશ્રીઓ લાભશંકરભાઈ, રમેશભાઈ, જેમને 2 ટકા આપ્યા છે, કાંતિ બાબા, કાંતિલાલ ધનજી જાવસિયા, મહેશભાઈ ગણપતરામ, સંભલા દેવશંકર જોશી પરિવાર, જાદવજીભાઈ ટંબુલા જોડરિયા પરિવાર, દુર્જભાઈ શંકરભાઈ, રેવાશંકરભાઈ જોશી પરિવાર, હીરાલાલ મોહનભાઈ નાના ભટિયા પરિવાર, કાગોદર, જયંતિલાલ ઈશ્વરલાલ રાવલ પરિવાર, કટારિયા, વાલાશંકરભાઈ કાશીરામ પરિવાર, વાંઢિયા, ભીખુભાઈ ભોળાશંકરભાઈ જોશી પરિવાર, ભચાઉ, ભાઈ શંકરભાઈ લક્ષ્મીશંકર રાજગઢ પરિવાર, સણવા, કાંતિલાલ ગણપતરામ વ્યાસ પરિવાર, સાતલપુર, યેસુખભાઈ ગિરજાશંકર વાસપિયા પરિવાર, મેવાસા, મહાદેવભાઈ ગિરજાશંકરભાઈ વાસપિયા પરિવાર, મેવાસા, ગજાનંદભાઈ હરિશંકરભાઈ જોશી પરિવાર, મુંબઈ. એમના તરફથી ઈચ્છાબેન પણ મુંબઈથી આવ્યો છે, હરિદ્વાર પણ આવ્યા હતા આપણે કથાનું શ્રવણ કરવા, અને વંદનાવન પણ પધાર્યા છે. જો વિસનજીભાઈ આનંદલાલ જોશી પરિવાર, ફામિલી, આ સર્વ દાતાઓનો ખૂબ ખૂબ આભાર. આપણે ખાલી આ દાતાઓ પાસે વાત કરી છે, આપણે કથા કરવાની છે, તે પહેલા તો બધાએ સહી છે કે લખી નાખો આપણા નામ લીખે, અને બધાએ જે સહકાર આપ્યો છે એનો ખૂબ ખૂબ આભાર. તેમજ આપણા મુખ્ય આચાર્ય આપણા રાજારામભાઈ, જે પણ આપણને એક પણ દક્ષિણા લીધા વગર સમાજના કાર્યમાં સાથે રહ્યા છે, એમને મેં કીધું તમે મુખ્ય આચાર્ય તરીકે તમને રાખ્યા છે, તો એ કે એક શરત કઈ શરત, એક પણ દક્ષિણા હું લઈશ નહીં અને સેવા કરીશ સમાજની. બરાબર. એટલે એમને પણ ખૂબ ખૂબ આભાર. અને એમને પણ કહેશું. અને તેમજ વિપુલભાઈ આપણા ગૌતમભાઈ સાથે આવ્યા છે, એમને પણ 7 દિવસ આપણને ખૂબ સહકાર આપ્યો છે. તેમજ આપણા કટારિયાથી પધારે આપણા રામભાઈ, મેહુલભાઈ, જેઓ સખત કાર્યમાં ધર્મકાંડના કાર્યમાં વ્યસ્ત હોય છે, છતાં જવા દે મેં એમને કીધું તમારે બંને ભાઈને આવવું પડશે અને આમાં થોડો સહકાર આપવો પડશે, તો ત્યારે જ મેં તરત એના પ્રોગ્રામો કેન્સલ કરીને આપણી સાથે આવી ગયા. એમનો બી ખૂબ ખૂબ આભાર. અને સમાજમાંથી કોઈનું નામ લેતા ભૂલી ગયા એ તો પણ ક્ષમા કરે. જેવા વડીલો જે બીમાર હતા એ વડીલો પણ આપણા કથામાં આયોજનમાં આવ્યા, કીધું ચાલુ જ પડશે. અને સખત 7 દિવસ સુધી આપણે સાથે સાથે રહ્યા છે, અને બધા કાર્યોમાં સાથે કાંતિ બાબા, વરદેવ બાબા, ભીમુકાકા, લાભશંકરભાઈ, કેટલાના જેના નામ લેવું, કનુભાઈ, જાદવજીભાઈ, નામ લઈ તો લિસ્ટ મોટું થાય એમ છે. જે બધાનો ખૂબ ખૂબ આભાર. કોઈનું નામ લઈ ગયું હોય તો ક્ષમા કરે. આપણા મુખ્ય આપણે કથાના યજમાન રમેશભાઈ, જેમનો પણ મોટો ફાળો આપણાને જ્યારે પણ કથા આપણે નક્કી કરી દીધી, પેલો પ્રશ્ન એ આવે મુખ્ય યજમાન ક્યાં, મુખ્ય યજમાન ક્યાંથી? એટલે આપણે તરત જ વિશ્વાસ હતો કે ભાઈ આપણે રમેશભાઈને ફોન કરશું તો એમાં એવા 5 થી 7 જગ્યાએ આવ્યો, પેલો નંબર એમનો લગાડ્યો, તો પહેલે જ ફોન કર્યો ને એમને કીધું કે ક્યાં કરવાની છે કથા, કીધું વંદરાવન. એ કે ફાઇનલ મારું નામ લખી નાખો. મુખ્ય યજમાન 1,01,000 એમને આપણાને આપેલ છે, વિશેષમાં 2 ટકનો જમણવાર પણ એમને આપેલ છે. એટલે એમનો બી ખૂબ ખૂબ આભાર. અને એમના પરિવારે સાથે રહી સખત કથા કાર્યમાં સહકાર આપ્યો છે. કોઈ પણ કામમાં એવું નહીં કે મુખ્ય યજમાન છીએ એટલે અમે અમારી રીતે રહી શકીએ, પણ સમાજની સાથે મળી બધાને આપણે સાથે તેમજ અતિથિ વિશેષ તરીકે આપણે
હીરાલાલભાઈ જયશંકર જોશી એ પણ આવવાના હતા પણ નથી આવી શક્યા. પછી આપણા કાંતિલાલભાઈ ધનજીભાઈ જારોસિયા જેઓને આપણે કીધું સન્માન તો કથા આપણી છે, આમાં સન્માન ન હોય હૃદયથી સન્માન સ્વીકારી લીધું. એવા લાભશંકરભાઈ દુર્ગાશંકરભાઈ જોશી એ પણ નથી આવી શક્યા. બળદેવ બાપા બળદેવરામ નરેન્દ્રરામભાઈ પંડ્યા જેઓ આજે 75-80 વર્ષની ઉંમર છે છતાં આવી ઠંડીમાં કીધું આવવું પડશે બાપા કે સાથે છે ચાલો આવશું. અને એમને પણ અતિથિ વિશે આપણે રાખ્યા છે પણ એમને બી એમ કીધું કે આ સમાજની કથા છે, આપણી પોતાની કથા છે, હૃદયથી બધાનું અમારું સન્માન આવી ગયું. તેમજ અવિનાશભાઈ જોશીએ શુભેચ્છા બતાવી છે. દયારામભાઈ આપણા સામેકેરીવાળા હરગોબેન શિરાડિયા ભરતભાઈ બધાએ ફોનથી આવીને છે કે આ લોકોએ શુભેચ્છાઓ બતાવી છે, એમનો બી ખૂબ ખૂબ આભાર. તેમજ હવે કોણનું નામ લઈ ગયું તો સમાજ કરે કોઈને પણ સન્માન કરવું હોય તો હજી આપણે 5 મિનિટનો ટાઈમ છે, નામ બોલી જાય અને સન્માન કરી જાય. કોણ પણ કરવું હોય તો રતનગણ બાવજી આપણે એમનું સન્માન કરવાનું હતું પણ એ બહાર ગયા હતા, હવે એ આવી ગયા છે. ક્યાં ગયા? આ તો હવે તો આશ્રમના આપણા સ્વામીજી સુદામા ક્યાં ગયા? સુદામાને બોલાવો, સુદામાને જે રાત દિવસ અમારી સાથે જોવે છે. ક્યાં ગયા? સુદામા જેવો જ લાગે છે ને. આવો સ્વામીજીનું સન્માન કરશે રાજા શાસ્ત્રીજી ગૌતમભાઈ. હા તાળી વાળો હોય આપણે 7 દિવસની સગર આપણે પાણી નથી આવતું તો ચલો કહીએ આપણે કઈ રૂમમાં નથી તો તરત લઈ આવે. હા પ્રેમજી ભાઈ વ્યાસ વધારે ગૌરવભાઈ શાસ્ત્રીનું સન્માન કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રેમજીભાઈ. આપણે પ્રેમજીભાઈ નામ આમાં મને લાગે રહી ગયું લાગે છે દિશામાં. પ્રેમજીભાઈ હવે કથાના વિરામ તરફ આપણે જઈ રહ્યા છીએ. બધાનો ખૂબ ખૂબ પુનઃ આપણે વિઠ્ઠલ દાદાને યાદ કરી કથાને પૂર્ણ વિરામ આપશું. આપણે દાદા આવવાના હતા પણ દાદા આવી નથી શકે તો દાદાના ચરણોમાં સમાજવાદી બધાને નમન કરું છું અને એમના આશીર્વાદ આપણી સાથે જ છે અને સાથે રહેશે એવી આશા રાખું છું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલે બાપ બિહારી શ્રી અગરવલ્લી બ્રહ્મ સમાજ 3 પ્રગણા 424 દ્વારા આયોજિત આ તૃતીય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ અને એમાં પણ પુણ્ય પવિત્ર એવું વૃંદાવન ધામ અને એમાં પોતાનું જ્ઞાતિ ગંગા વિષ્ણુ સ્વરૂપ સમાજ માતા પિતા સમાન સમાજના સર્વે વડીલો અને એની નિશ્રામાં જ્યારે ભગવાનના ધામમાં એ ભગવાનના ગુણગાન ગાવાનો જ્યારે મોકો મળે ત્યારે મારી જાતને ખૂબ ભાગ્યશાળી સમજું છું. અને પહેલાં જ આ બધું બોલાઈ ગયું પછી કાંઈ બોલવાનું આવે નહીં પણ પ્રમુખ સાહેબની આજ્ઞા હતી એટલે કહેવું પડે. સમાજ તો હંમેશા એક હતી, એક છે અને એક રહેશે એ જ હું ભગવાન પાસે મારી પ્રાર્થના છે. હે ઠાકોરજી આપ સૌને સદબુદ્ધિ આપજો, સારા વિચારો આપજો અને આવા બધા સાથે મળીને આવા સારા કાર્યો આ વાગડ ઉદિત્ય બ્રહ્મ સમાજ સંપૂર્ણ બધા જ સાથે મળીને આજે બસો છે તો આપણા ભવિષ્યમાં કદાચ એ હજારો માણસો ભેગા જાય ક્યાંક સકળ સંઘમાં આખો સમાજને ઘર પર બાકી ન હોય એવી મારી ઈચ્છા છે. મારી ઈચ્છા એવી છે કે અત્યારે કદાચ એ પરિસ્થિતિના કારણે કદાચ આપણને એ ભેદભાવ જોવા મળે પણ એ બધું જ મટી જાય
એ સઘળું બધું જ એ દૂર થઈ જાય અને બધા જ એક આમ એક તાંત્રે બધા બંધાઈને એવું જબરજસ્ત સંગ લઈને પાછો એક વખત સારા યાત્રાધામ કરવા માટે જઈએ અને આવીને આવે ભગવાનના ગુણગાન ગાઈએ. એ જ મારી હૃદયથી આ ઠાકોરજીને પ્રાર્થના. હે ભગવાન, અમારું આ ફળ અમારે એ જ જોઈએ છે, મારે તો એ જ જોઈએ છે. ગૌતમને આ કથાનું ફળ એ જ જોઈએ છે કે હે ઠાકોરજી, આ અમારી આખી સમાજ એક સૂત્ર બાંધે અને બીજા બધા જોઈને એ રાજી થાય. હા, અત્યારનું જે વાતાવરણ જે છે એ બધું જ દૂર થઈ જાય. હૃદયના મારા વાક્ય કહું છું, મારા હૃદયના વાક્ય કહું છું કે આ બધું જ દૂર થઈ જાય. અને હે ભગવાન, આ કથા જો અમારી તમે ત્યારે જ સ્વીકારશો અને થાશે. વ્યાસપીઠ ઉપરથી મારા વચન છે, ટૂંક સમયમાં થશે. મને ભવિષ્ય દેખાય છે આપણું કે આપણે બધા જ પાછા એક સાથે બધા એક સાથે ભાઈ અને ભાઈ આપણો ભાઈ છે. મોટું મન રાખીને બધાને આપણે અપનાવી લઈએ અને ખૂબ મોટું મન રાખીને આપણે આવા સારા કાર્ય કરી. એ જ મારા હૃદયથી પરમાત્માને પ્રાર્થના. અસ્તુ. એક અગત્યની સૂચના આવી છે હવે બાઈ માણસોમાંથી, લેડીઝોમાંથી, કે હવે આપણે આજ તો આપણું કાર્ય પૂર્ણ થાય છે, સાંજના નીકળવાનું છે. તો આપણે જે છે એ આપણે સમાજના જ છીએ અને આપણે ઘરના કીધું ઘરના, સમાજના કીધું સમાજના છે. હવે આપણી 203 છે અને સંખ્યા આપણે વધી છે, એમાં કાંઈ એવું નથી. પણ બધાએ પરસ્પરસ એકજૂટ થઈ સંપીને બેસીને અને આ સાથીઓ જેમ આનંદ લીધો એવો ને એવો આનંદ બસમાં પણ લેતા જઈએ. એટલે સૌને નમ્ર વિનંતી છે કે બધા નમ્રતા રાખે અને સહભાગી બને. ખાલી વાર્તાથી સહયોગ કરી આમાં દેખાઈ જાય તો મારી શીખ છે, આ મારી શીખ છે, એ મને થાય. અને બધા આપણે અને પાછી એવું નથી, વ્યવસ્થા છે કે એવું તો છે નહીં કે બેસી શકાય એવું નથી કે સૂઈ શકાય એવું નથી, પણ એકબીજાને આપણે અરસપરસ સમજીને કરવાનો છે. એટલે સહયોગ આપવા વિનંતી. જેવા સાથીઓ નહીં કરે એમાં આપણા પુષ્કળ યાત્રા સાથી થઈ જાય. એવી રસ્તામાં આપણા જે આનંદ લેવાનો છે બ્રહ્મભોજનના બધા વનભોજનના, એ આનંદ બી આપણને સારા મળે. એટલે સૌને અમારી વિનંતી છે કોઈ પણ કોઈ પ્રત્યે રાખે નહીં અને બધા આપણા પોતાના છે. સાકર થાય તો સાકર ઘરનાની ક્યાંથી વડીલો કીધા ને, એટલે સાકર ભોગવી લેવી અને સહકાર આપો એ બધા નમ્ર વિનંતી છે. અને કાંઈ પણ આયોજકોથી ભૂલ થઈ હોય તો આયોજકોથી હું માફી માંગુ, કારણ કે કામ કરે એનાથી ભૂલ થતી જ હોય છે. કાંઈ બધી અમારે ધ્યાન ન હોય, અજાણતા ભૂલ થઈ જતી હોય, કેટલાના નામ રહી જતા હોય. એવો આપણો કોઈ કોમ્પ્યુટરમાં નથી કે સ્વીટ કાપી આવી જાય બધા નામ, બરાબર. એમાં કોઈ ભૂલ થઈ, કોઈથી કાંઈ રહી ગયું હોય તો ક્ષમા માંગી છે, કાંઈ ભૂલ થઈ હોય તો ક્ષમા માંગી છે. કાર્યની અંદર કે આજ ભોજનની અંદર ભોજન પણ માણસ જ બનાવે છે, એનાથી ભૂલ થતી હોય તો એ બી જે આપણે 2 દિવસ ભૂલ થઈ હોય કોઈથી, જો કે થયું જ નથી એવું કાંઈ. જમવાનું બહુ સરસ બનાવ્યું છે, બધા વખાણે છે. કોને એવું લાગ્યું, કોને તીખું લાગ્યું, કોને મીઠું લાગ્યું હોય તો પણ ભોજનનો સ્વીકાર કરે, પ્રસાદ છે. અને કાંઈ પણ ભૂલ થઈ હોય તો બધાને માફ કરે અને ભગવાન વળી આપણને એવી શક્તિ આપે કે આપણે હવે બીજા કાર્ય કરી. બીજું વિશેષમાં આપણે બી સમૂહ લગ્નનું આયોજન આપણે નક્કી કરેલ છે. એટલે જેથી કરીને જે કોઈને બી સમૂહ લગ્નમાં નામ લખાવવું હોય એ સમૂહ લગ્નમાં નામ લખાવી શકે છે. આપણે ફાગણવદ ફાગણવદ 30 અને ગુરુવાર 12/3/2020 ની તારીખ આવે છે. એટલે અહીં પણ આપણે આયોજન કરેલ છે, કારણ કે અહીંયા બેઠા બેઠા ઘણા ફોન આવતા હતા ઘણી દીકરીઓ. એટલે આપણે એવો સમાજનો નિયમ છે કે 5 દીકરીઓ કરીએ બધે એટલે આપણે સમૂહ લગ્ન કરવા પણ થઈ જશે. અને પણ એવો બી આગ્રહ છે કે નાના નાના પરિવારોનું જો સમૂહ લગ્ન થાય તો એમને લાભ મળે. એવી આપણા રજૂઆતો આવી છે તો આપણે રજૂઆતને માન્ય રાખીને અને અમે સમૂહ લગ્ન આપણે ફાગણવદ 30 રાખીએ છીએ. અને ચૈત્ર બીજના અમારી ત્રમ પૂરી થાય છે એટલે અમે પણ આ એક કાર્ય કરી જવા માંગીએ છીએ. તો બધાને સહકાર આપવા વિનંતી. કાંઈ પણ હોય તો વ્યક્તિગત વાત કરી અને પણ એનું આપણે રજૂઆત કરીએ. જે પણ હોદ્દેદારો પાસે કે આપણા સમાજના પાસે કન્યાઓનું નામ આવે એ તરત સમાજના હોદ્દેદારોને જાણ કરે એટલે જેથી કરીને આગળનું આપણું કાર્ય શરૂ થાય. અને બીજું કોઈ પણ કાંઈ કોઈને દાતા બનવું હોય તો પણ હોદ્દેદારોના સમાજના વડીલોને જાણ કરે
બરાબર? અને કન્યા હોય કોઈ પણ કન્યા રહીને જ હોય એ પેલા ખાસ નામ દાતા એ અલગ વસ્તુ તો કન્યા કોઈ દીકરી ની ઈચ્છા હોય કોઈ પરિવારની તો એ રહીને જ હોય એ ખાસ બધા સમાજને આપણને વિનંતી છે અને સમૂહ લગ્નમાં સહકાર આપવો એ પણ વિનંતી છે બરાબર? બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. પંખી મેળાની આજે કરવાની મેળા આજે કરવાની ગુજરાતે અસ્તા અને હૈયે રાખજો હે બોલ ચાલો માફ કરજો અમે ચાલ્યો રે કાંક મળશું મેળે મેળાવડે એકબીજાના ગામ બીજે મિત્ર કહે કે નહીં મળીએ ધરતીમાં બોલ કૃષ્ણ
You
મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ મંગલમ ભૂયાત સર્વમંગલ મંગલે સર્વાર્થસાધિકે શરણાય ગણપતિ નારાયણી નમોસ્તુતે मयं जगदः ॐ विष्णुर्विष्णुः श्रीमद्भगवन्महापुरुषसविशकलज्ञाः पद्मानसन्ते ब्रह्मोदितिवराधे श्रीक्षेत्रवाराः कलन्द्रष्टामि सत्ये कलियुगे कलियुगे उत्तराप्रदेशे मांशतमे मासे पुण्यपवित्राय कार्तिकमासे कृष्णपक्षे भूम्यायां दोषो वासरान शिष्टान वासरान निमित्तस्य यजमानस्य गोत्रोच्चारः है તમારા ગોત્રની સાથે તમારું ઉચ્ચારણ કરી જવાનું છે ભારદ્વાજ ગોત્રોત્પન્નસ્ય ભારદ્વાજ બૃહસ્પતિ અંગીરસ ઇતિ ત્રિપ્રવારમિત શુક્લ યજુર્વેદાંતર્ગત માજી મધ્યાન દિનસાખાધ્યાયિના હોય તમારી અટક મનની અંદર બોલી જવાની છે અમુક ઔટક ધારિના હોય તમારા પિતાજીનું નામ બોલી જવાનું છે અમુક આત્મજસ્ય પુત્રસ્ય ત્યાર પછી તમારું પોતાનું નામ બોલી જવાનું છે અમુક આત્મજો યજમાનો અહમ હોય તમારે બોલવાનું છે બોલો મમ સમસ્ત પિતૃજનાના અસદગતિ વિનાશ સદગતિ ઉત્તમ લોક વૈકુંઠ લોક પ્રાપ્તિ અરધે મમ સમસ્ત પિતૃજનાના ઉદ્ધાર્થે મોક્ષાર્થે વસ્ત્ર દાન સુવર્ણ દાન अलंकार दान आभूषण दान तथा च मम पूर्व प्रथम दीने संकल्प अनुसारेण सप्तदिन पूर्वक पूजन पूर्वक तत्सर्व फल प्राप्ति हरदे अहम आचरिष्ये दान पानी मांगी दो हम आचरिष्ये बिहार दुनिया को बंद करे तुम्हारा तमाम 99 पेटीना पितरोने याद करे जवाना है अनादि निधनो देवाय शंख चक्र गदाधर अक्षय पुंडरीकाक्षय पितृमोक्ष प्रदो भवन બે હાથ જોડી આંખો બંધ કરી પિતૃનારાયણ કરીને પ્રાર્થના કરજો કે પ્રભુ આ 7 દિવસથી કારણ કે આ ભાગવતજીની અંદર આખા સમાજની વચ્ચે જે મુખ્ય યજમાન થવાનો લાભ મળ્યો તમામ પિતૃઓના ઉદ્ધાર માટે કારણ કે ઘરે ભાગવત તો બધાય કરાવી શકે આ વૃંદાવનની અંદર જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ પોતે ગાયોને ચરાવી હોય તે જગ્યાએ સમાજને જમાડ્યો હોય સમાજ જ્યાં જ્યાં 14 ટક ભોજન કરતા હોય તેમની વચ્ચે જે મને આ લાભ મળ્યો છે ને આ લાભ દ્વારા મારા તમામ પિતૃઓનો ઉદ્ધાર થાય મોક્ષ થાય કારણ કે પહેલા પણ કીધું હતું કે ખાલી ભાગવતજીનો સંકલ્પ થાય ને ત્યારે તમામ પિતૃઓની મુક્તિ થઈ ગઈ હોય છે પણ એમના પાછળ તો આટલું કર્યું તો તેથી બે હાથ જોડી હૃદયથી પ્રાર્થ કરજો કે બાપ કાંઈ પણ ભૂલ થઈ હોય તો તમામ ભૂલોને ક્ષમા કરી હું તમારો દીકરો છું તમારો બાળક છું તમારો છોરો છું છોરો કશોરો થાય પણ માવતર કમાવતર થતો નથી તે ભાવથી જે કાંઈ પૂજા કરી અર્ચના કરી દાન ઇત્યાદિ જે કાંઈ કર્યું બધું તમારા ચરણોને અર્પણ કરું છું તે ભાવ સાથે છેલ્લા નમસ્કાર કરી જવાના છે આવાહન ન જાનામિ તવાર્જન પૂજામ ચૈવ ન જાનામિ શમશવા પરમેશ્વરઃ ખાલી હાથે દાન ભગવતે વાસુદેવા